નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપ દ્વારા ગઈકાલથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં ભાજપના વિવિધ અગ્રણી હોદ્દેદારો દ્વારા વિવિધ લોકસભા મત વિસ્તારમાં જઈને સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી અને લગભગ મોટા ભાગની બેઠકો માટે ભાજપમાં ટિકિટને લઈને પડાપડી જોવા મળી હતી। પરંતુ આ બધાની વચ્ચે એક બેઠક તો એવી છે કે જેના પર ઉમેદવારનું નામ ફાઇનલ જ છે અને એટલું જ નહીં, આ બેઠક પર તો અન્ય કોઈ ઉમેદવારે દાવેદારી પણ નોંધાવી નથી અને આ બેઠક છે કેન્દ્રીય ગૃહમંત્રીની ગાંધીનગર બેઠક કે જેના માટે કોઈએ પણ દાવેદારી નોંધાવી નથી। ખબરો એવી મળી રહી છે કે આ બેઠક માટે અમિત શાહનું નામ સર્વાનુમતે મંજૂર કરાયું હતું અને તેમની સામે કોઈએ પણ દાવેદારી ન કરતા અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર લોકસભા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ગઈકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કોઈ અન્ય ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રિપીટ કરવામાં આવશે। જો કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ સાંસદ છે અને હવે એવી શક્યતા છે કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણી લડશે। તો આ સિવાયની બેઠકના નામ દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવના છે। તો બીજી તરફ મોવડી મંડળ મોટાભાગના સાંસદોને રિપીટ નહીં કરે તેવું પણ અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।